દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી ચેલેન્જોનું રાજકારણ ચાલી રહ્યું છે. જી હા દોસ્તો, વિસાવદરમાં જ્યારથી પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી લઈને અલગ અલગ સમાચારો આપણી સામે આવે. ક્યાંક ચેલેન્જોનું રાજકારણ હોય તો ક્યાંક બેલા હટાવવા બાબતે મોટી ધમાલ થઈ જાય. જી હા, એવી જ વાત છે વિસાવદરમાં જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા છે ત્યારથી લઈને અલગ અલગ ગામડાઓમાં જતા હોય છે, અલગ અલગ લોકોને મળતા હોય છે. પણ હવે તો અહીંયા બેલાનું રાજકારણ થયું હોય એવું લાગે છે. શું છે આ હકીકત એ તો તમને ખબર પડી જશે. બેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિર્દોષ મહિલા સામે તો હટાવી દીધા. એવી વાતો અને એવી આરોપો જ્યારે મહિલા લગાવી રહી હતી કે 8 વર્ષથી ખોટી રીતે આ બેલા ખડકી દેવામાં આવ્યા છે, એની સામે બુલંદ અવાજ તો બતાવ્યો, પરંતુ બેલા સાંજે ગોઠવાઈ ગયા. બીજા દિવસે એમના પાર્ટીના નેતા પહોંચી ગયા. તો શું છે નવા જૂની એ તો આજના વિડીયોમાં ખબર પડી જશે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, વિસાવદરમાં જ્યારથી જ પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી લઈને અલગ અલગ નવા જૂનીના એંધાણો સામે આવી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ત્યાં ઊભા રહ્યા ત્યારથી લઈને તેઓ અનેક સંઘર્ષોનો સામનો કરતા રહ્યા છે. એક તરફ પાર્ટી આખી એક સત્તાનું જોર અને બીજી તરફ એકલા ગોપાલ ઇટાલિયા. પણ આખરે પોતે ધારાસભ્ય તો બની જાય છે, લોકોનો પ્રેમ એમને ખૂબ મળે છે, કારણ કે લોક ચાહના જેટલી હતી. આજે પણ ધારાસભ્ય બની ગયા પછી પણ અલગ અલગ ગામડાઓમાં જ્યારે જાય છે, લોકોને મળે છે, એમના સામૈયા કરવામાં આવે છે, એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે અને એમને વાજતે ગાજતે આવકારવામાં આવે છે. પરંતુ આ વાત ત્યાંની છે જ્યાં વિસાવદરના ભેસાણ નજીક આવેલા કોઈ ગામડામાં, વિસાવદરના આ ભેસાણ નજીક આવેલા ગામડામાં ગોપાલ ઇટાલિયા જાય છે, એમની શુભેચ્છા મુલાકાતો થાય છે અને ત્યાં જ એક મહિલાએ એવું કહ્યું કે મારા ઘરની સામે છેલ્લા 8 વર્ષથી આ બેલા ખડકી દેવામાં આવ્યા છે, જેને કોઈ હટાવવાની હિંમત નથી કરતું. ખોટી રીતે આ આરોપ જ્યારે થયો ત્યારે એવું લાગ્યું કે હવે આ જે કાંઈ પણ નિર્ણયો છે ગોપાલ ઇટાલિયા કરશે. અને ગોપાલ ઇટાલિયાએ એવું જ કર્યું. એમણે પોતે જાતે નિર્ણય લઈને આ બેલા તો હટાવી દીધા. બધા કાર્યકર્તાઓની સાથે મળીને એમણે આ બેલાઓને સાઈડમાં નાખી દીધા અને રસ્તો ખુલ્લો કર્યો. પરંતુ સાંજના સમયે ઘટના એવી બની કે આ બેલા ખડકી દીધેલા અને એ બેલાને ફરીથી કેટલાક લોકો દ્વારા આ ભેસાણના નજીક આવેલા કંઈક ગામડામાં એવું કહેવામાં આવે કે ત્યાં બેલા ખડકી દેવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયાની જે કાંઈ મહેનત હતી એના ઉપર પાણી ફેરવી દેવામાં આવ્યું. પણ હવે ગોપાલ ઇટાલિયાએ તો ચેલેન્જ આપી હતી અને ધારાસભ્ય બની ગયા છે કે પછી એમણે બેલા હટાવતા એવું પણ કહ્યું કે મને ફાંસીએ ચડાવી દો. આવા એમના અનેક શબ્દો કટાક્ષ સાથેના હતા, કારણ કે એમને લાગી રહ્યું હતું કે આ મહિલા સાથે અન્યાય થઈ રહ્યો છે. બીજા દિવસે એમણે કહ્યું કે જો બેલાને ફરીથી ત્યાંથી હટાવી દેવામાં નહીં આવે તો હવે શાસક પક્ષને વિનંતી છે બેલા હટાવી દે, નહીંતર સમગ્ર ગુજરાતમાંથી લોકો બેલા હટાવવા માટે આવશે. આવું એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ શેર કરીને આમ આદમી પાર્ટીના આ લોક નેતા, દિગ્ગજ નેતા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું. પછી તો એવી વાતો સામે આવી કે હવે બીજા જ દિવસે એક આમ આદમી પાર્ટીના બીજા નેતા ત્યાં પહોંચી ગયા. હવે કોર્ટનો જે ચુકાદો આવે છે એમની રાહ સૌ લોકો જોઈ રહ્યા છે. 6 ઓગસ્ટના રોજ કોર્ટનો ખુલાસો થશે. જી હા દોસ્તો, 6 ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ નેતાઓ જે છે એમની રાહ જોઈ રહ્યા છે કે હવે 6 ઓગસ્ટ ક્યારે થશે અને આ બાબતનો ફેસલો થશે. ત્યારે દોસ્તો, આજે પણ વિસાવદરમાં મોરેમોરાની શક્યતાઓ જ્યારે જામી રહી છે એવા સમયે આ એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે.